નર્મદે હર મિત્રો, ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કે જે 19મી માર્ચથી શરૂ થઈ રહી છે અને ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં માં નર્મદાજીને 2 વાર ક્રોસ કરવાના થાય છે. એક એ સેતુ માર્ગે અને બીજું નાવડી માર્ગે. સેતુ માર્ગે તો તિલકવાડા અને શહેરાવ ઘાટ વચ્ચે કામચલાઉ પુલનું નિર્માણ થઈ રહ્યું છે કે જેને રેવા સેતુ તરીકે ઓળખાય છે. પરંતુ જે નાવડી માર્ગ છે એ નાવડી માર્ગ એટલે કે આજનો નંદી ઘાટ, અને નંદી ઘાટ પર આ બોટ પોઈન્ટના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે 3 બોટ ઓલરેડી હતી અને આ બીજી 7 બોટ નવી આવી પહોંચી છે. ઘણા શ્રદ્ધાળુઓ કોમેન્ટમાં પૂછશે પણ ખરા કે નાવડીનું ભાડું કેટલું રાખ્યું છે. તો નાવડીનું ભાડું એ પરિક્રમાના પ્રથમ દિવસે જ ખબર પડશે. આ નાવડીઓ કદમાં ઘણી મોટી છે અને લોકોમાં ચર્ચા એ પણ છે કે આ નાવડી દમણ કાં તો ગોવાથી મંગાવવામાં આવી છે. હવે નાવડીની વાત કરીએ તો નાવડીમાં કુલ 20 બર્થ આવેલી છે. 10-10ની 2 લાઈન છે. દરેક સીટ પર 2 જણ બેસે તો પણ 40 જણ બેસી શકે એવું છે. પાછળની સાઈડથી સરસ એન્ટ્રી છે. નર્મદે હર જિંદગી ભર, નર્મદે હર સંકટ હર.